રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મળેલી હાર બાદ ભાજપને લોકસભા ચૂંટણી માટે ઘડેલી રણનીતિમાં કેટલાક મહત્વના ફેરફાર કરવા પડે તેમ છે અને ખાસ કરી ગુજરાતને ધ્યાનમાં રાખીને નવેસરથી ચિંતા અને મનોમંથન કરવાની જરૂર હોવાનું ભાજપના નેતાઓનું માનવું છે અને તેના જ ભાગરૂપે રવિવારે ભાજપની એક મહત્વની બેઠક કમલમમાં યોજાવા જઈ રહી છે। ત્રણ રાજ્યોના પરિણામ બાદ ભાજપની પહેલી બેઠક મિશન 2019 માટે રણનીતિમાં કરશે ફેરફાર। રાજ્યની 26 બેઠકો જીતવા નેતાઓ કરશે મંથન। ભાજપ માટે 2014 જેવી સ્થિતિ રહી નથી। ન તો મોદી મેજિક બરકરાર છે, ન તો ધર્મ અને જાતિના મુદ્દાઓમાં કોઈને રસ છે। આ વાતની પુષ્ટિ ત્યારે થઈ જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા। હવે તેના આફ્ટરશોક ગુજરાતમાં પણ પડવાની સંભાવના વર્તાઈ રહી છે। તેથી મિશન 2019 માટે રાજ્યની તમામ 26 બેઠકો જીતવા ભાજપ સંગઠને કમર કસી છે। મારું બૂથ મજબૂત બૂથ કાર્યક્રમ હેઠળ પક્ષે બૂથ સ્તરે સંગઠન મજબૂત બનાવવા ભાજપે કવાયત શરૂ કરી છે। આ માટે રવિવારે કોબા સ્થિત ભાજપ કાર્યાલયમાં ખાસ બેઠક યોજાવા જઈ રહી છે, જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત તમામ જવાબદાર હોદ્દેદારો અને લોકસભાના ઇન્ચાર્જ હાજર રહીને જીત માટે મંથન કરશે। તારીખ 16 ડિસેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશના હોદ્દેદારી, જિલ્લાના પ્રભારી, જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને લોકસભા ઇન્ચાર્જો એની બેઠક રાખવામાં આવી છે અને આ બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા અને રોડ મેપ તૈયાર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણીને લઈને ભાજપ સામે અનેક પડકારો છે। ખાસ કરીને ખેડૂતો દેશભરમાં આંદોલન ચલાવી રહ્યા છે, તો ગુજરાતમાં પણ આ મુદ્દે વિપક્ષ સરકારને ઘેરી રહ્યો છે। ખેડૂતોના દેવા માફીના વચનના સહારે જ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસને જીત મળી છે, તો બીજી તરફ પોતાના ગઢ ગણાતા આ હિન્દી બેલ્ટના રાજ્યોમાં ભાજપને હાર મળતા તેની સીધી અસર આ રાજ્યોની 65 લોકસભાની બેઠકો પર થશે તે નક્કી છે। ગત રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો જ મળી હતી। એ રીતે લોકસભાની 12 બેઠકો પર ભાજપને નુકસાન થયું હતું। પાર્ટીનો આંતરિક સર્વે પણ 2019માં 16 થી 17 બેઠકો મળશે તેવો ઇશારો કરી રહ્યો છે। તેથી આ બેઠકોની ભરપાઈ ક્યાંથી થશે તેની ચિંતા કેન્દ્રીય નેતૃત્વને થઈ રહી છે। જો પીએમ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના હોમ ગ્રાઉન્ડમાં જ 26માંથી બેઠકો ઘટશે તો પક્ષની પ્રતિષ્ઠા જોખમાશે। આ પ્રતિષ્ઠાને અકબંધ રાખવા માટે ભાજપના સિનિયર નેતાઓ અને રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં આંટાફેરા વધાર્યા છે, પરંતુ તેમની આ દોડધામ કેટલી કામ આવે છે તે જોવા લોકસભાની ચૂંટણીના પરિણામો સુધી રાહ જોવી પડશે। ગુજરાતમાં બીજેપી ફરીથી 26 લોકસભા સીટો જીતવા માટે કવાયત કરી રહી છે। બીજેપીના નેતાઓને એ વાતનો અહેસાસ છે કે 2014ની જેમ 2019માં પરિસ્થિતિઓ અનુકૂળ નથી, માત્ર ગુજરાતમાં નહીં પણ વિવિધ રાજ્યોમાં પણ। એટલા માટે જ બીજેપી હવે તમામ અનુકૂળ પરિસ્થિતિઓ બનાવવા માટે પ્રયત્ન કરી રહી છે। ખાસ કરીને ગુજરાતમાં 26 સીટ જીતવી એ માત્ર રાજનીતિ માટે નહીં પણ બીજેપીની પ્રતિષ્ઠા માટે પણ મહત્વપૂર્ણ છે। કેમેરા પર્સન નેહલ સાથે અનિલ પટેલ, TV9 અમદાવાદ।